ભરત જેવા ભક્તને જન્મ આપનારી માતા કૈકેયીની બુદ્ધિ પણ જો મંથરાના કુસંગથી બગડતી હોય તો આપણે કઈ વાડીના મૂળા કે સત્સંગથી બુદ્ધિ દેવમયી થાય. કુસંગ હશે તો બુદ્ધિ કુમતી, સત્સંગ હશે તો સુમતી. સુમતિ કુમતિ સબકે ઉર રહી, તુલસીદાસજી કહે છે. અને જહાં સુમતિ તહ સંપત્તિ નાના, જહાં કુમતિ તહ વિપત્તિ વિદા. જ્યાં સુમતિ હશે ત્યાં અનેક પ્રકારની સંપત્તિ હશે, અને જ્યાં કુમતિ હશે ત્યાં અનેક પ્રકારના વિઘ્નો, અનેક પ્રકારની સમસ્યાઓ, અનેક પ્રકારના દુઃખો હશે. ભરત જેવા ભક્તને જન્મ આપનારી માતા કૈકેયીની બુદ્ધિ પણ જો મંથરાના કુસંગથી બગડતી હોય તો આપણે કઈ વાડીના મૂળા. સંગ કરવામાં ધ્યાન રાખો. તુલસીદાસજી કહે છે, કોન કુસંગતિ પાઈ નસાઈ, રહે ન નીચ મતે ચતુરાઈ. આપણી ભાષામાં કહેવત, કાળિયાની પાસે ધોળીઓ બાંધો, વાન નો આવે પણ હાન આવે. કુસંગ બગાડશે. काजर की कोठरी में जाओगे तो दाग लागे ही लागे. भव प्रवाह ने भाव प्रवाहમાં પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવનારી આ ભાગવતી કથાના એસાર કે ભાગવત પ્રવાહમાં આવો આપણે સૌ પ્રવાહિત થઈએ. ભવસાગરમાં તણાઈ જઈએ અને ડૂબી મરીએ એના કરતા આ ભાવ સમુદ્રમાં ડૂબકી મારીએ, અથવા તો ભાગવત પ્રવાહમાં તરીએ, વિહરીએ. એમાં જીવનની સાર્થકતા છે. અહીંયાથી હાર્દિકભાઈએ હમણાં કહ્યું, આ વિચારપીઠ છે. વ્યાસપીઠ વિચારપીઠ છે. વિચારથી વ્યક્તિ બને છે. A man is nothing but bundle of thoughts. मनुष्य और कुछ नहीं है, वो विचारों का पुतला है. આખું વિશ્વ વિચારોનું બનેલું છે. આપણા શાસ્ત્રો અનુસાર પરબ્રહ્મ પરમાત્માને વિચાર આવ્યો, હું એક છું અનેક થાઉં, એકો હમ બહુશ્યામી. અને એ વિચારનું સ્થૂલ રૂપ, ક્રિયાત્મક રૂપ એટલે આ વિશ્વ. દાર્શનિક પ્લેટો કહે છે, વસ્તુ બને એ પહેલા વસ્તુનો વિચાર બને છે. કોઈ પણ વસ્તુ એનો પૂર્વાવતાર એટલે વિચાર. ટેબલ બને એ પહેલા ટેબલનો વિચાર કાર્પેન્ટરના મનમાં તૈયાર થાય છે. મકાન બને એ પહેલા મકાનનો વિચાર એન્જિનિયરના મનમાં તૈયાર થાય. પહેલા વિચાર પછી વસ્તુ. તમારું વિશ્વ કેવું હશે એ નિર્ભર કરે છે તમારા વિચાર કેવા હશે. तुम्हारे विचारों को ठीक करना ये तुम्हारे हाथ की बात है.
तुमने अपने आप को इतना परतंत्र क्यों समझ लिया है? तुम परमेश्वर के अंश हो, ऐसे वैसे तो हो नहीं। तुम स्वरूप से नित्य मुक्त हो, तुम्हें कोई बांध सकता नहीं। पण दुर्भाग्य के आपणे अपनी जातने बंधायेला मानीए छीए। आपणे स्वयं ने परतंत्र समझी बैठा छे। आज एक वैचारिक गुलामी छे। ये वैचारिक गुलामी माथी छूटवा माटे विचार ज काम आवशे, और कोई उपाय नहीं। तुम विचार से गुलाम हुए तो तुम विचार से मुक्त भी हो सकते हो। रामचरितमानस में गोस्वामी तुलसीदास जी कहे छे, ईश्वर अंश जीव अविनाशी चेतन अमल सहज सुख राशि। तुम शब्दों पर तो ध्यान दो। कितनी पते की बात ये बूढ़ा महात्मा बता रहा है। जो गुण अंशी में होते हैं वही गुण अंश में होते हैं। जीव अंश है, परमात्मा अंशी है। અને એટલા માટે अविनाशी चेतन अमल सहज सुख राशि, ये चार बातें बताया गया। ईश्वर का अंश है जीव, इसलिए ईश्वर की भांति अविनाशी है। जो अविनाशी है उसने अपने आप को मरने वाला समझ लिया અને મૃત્યુથી એ ડરે છે। મૃત્યુનો ભય। રાજા પરીક્ષિતને શાપ થયો ને એટલે પછી રાજા પરીક્ષિતે સુખદેવજીને પૂછ્યું કે મહારાજ, મરણ નજીક આવે ત્યારે માણસે શું કરવું? સુખદેવજીએ કહ્યું, પહેલા વહેલા તો મૃત્યુનો ભય છોડવો। ભૂતને કોઈ દી જોયું નથી તોય માણસ કેવા બીવે છે। માની લીધું ભૂત હોય છે એટલે બીવે। કોઈ દી ભૂતનો ભેટો નથી થયો, પણ સ્ટોરીઓ સાંભળી છે, હોરર ફિલ્મો જોઈ છે, કોકની વાતો સાંભળી છે, અને એને કારણે ભૂતનો વિચાર આપણા મનમાં બેસી ગયો। ડર છે। એમાં કોક દુઃખી હોય ને કોક એમ કહી દે ને તમને ક્યાંક નડે છે, પત્યું એના માટે શું કરવાનું ને પછી આ કરવાનું તે કરવાનું, એવો માણસ ચક્કરમાં પડે। મને એક જણો પૂછતો હતો, મને કે ભાઈ શ્રી, આ કોઈ નડે એ વાત સાચી? મેં કીધું હાવ સાચી। શું નડે? તારા વિચાર, બીજું કાંઈ નડતું નથી, આપણને આપણા વિચારો નડે છે। जो अविनाशी है उसने अपने आप को विनाशी समझ लिया, मरने से डरता है। चेतन ईश्वरનો અંશ છે એટલે જીવ ચેતન છે, પણ જડ સંસારની આસક્તિને કારણે એનામાં જડતા આવી ગઈ, એનામાં કઠોરતા આવી ગઈ। એ પોતે ચૈતન્ય ચિદ શક્તિ જ્ઞાન શક્તિ જ્ઞાન સ્વરૂપ હોવા છતાં પોતાની જાતને અજ્ઞાની માને છે। અમલ આ શબ્દ બહુ સમજવા જેવો છે। ચેતન અમલ, નિર્મલ નહીં, અમલ। એક એક શબ્દો ઉપર ધ્યાન આપો। તુલસીદાસજીએ જે લખ્યું છે એમ કાંઈ આડુવડું થાય એમ નથી, કારણ કે આ તો હિન્દુવાન કો વેદ સમજવ નહીં પગડ કુરાન, એવું છે રામચરિતમાનસ। વેદ મંત્રોના શબ્દને આડાવડા ન કરી શકાય।
તમારા અધિકારની બહારની વાત છે એમ નહીં, એમ કરવા જાઓ તો નુકસાન થશે. વેદના ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત, જે સ્વરો હોય છે એના વિશે જાણવું પડે, સમજવું પડે ને એ રીતે જ વેદ મંત્રોનું ઉચ્ચારણ થાય તો જ વેદ મંત્રની શક્તિ પ્રગટ થાય. મંત્રમાં શક્તિ છે સાહેબ, શબ્દમાં તાકાત છે. પહેલો વહેલો જે પ્રગટ થયો એ શબ્દ, અને શબ્દ તન્માત્રથી આકાશ થયું છે. એનાથી સ્પર્શ તન્માત્ર, એનાથી વાયુ થયો છે. એનાથી રૂપ તન્માત્ર, એનાથી તેજ બન્યું છે. એનાથી રસ તન્માત્ર, એનાથી જળ બન્યું છે. એનાથી ગંધ તન્માત્ર, અને ગંધ તન્માત્રથી પૃથ્વી થઈ છે. सूक्ष्म से स्थूल की और यात्रा है ये. અવ્યક્ત કેવી રીતે પોતાને અભિવ્યક્ત કરે છે એની આખી આ પ્રક્રિયા ભાગવતમાં સમજાવી વિસ્તારથી. મેં અહીંયા નથી લીધી કારણ કે કદાચ તમને પલ્લે ન પડે, કદાચ તમને રુચિનો વિષય ન બને. બાકી અદ્ભુત એક વાત સમજી લ્યો, આટલા દીમાં 20% ભાગવત થયું નથી. 80% કરતા વધારે ભાગવત બાકી છે. સાંભળવાની તૈયારી છે તો કથા કેવી રીતે થવી જોઈએ? આ સૂર્યોદયાદારભ્ય સાર્ધત્રી પ્રહરાંતકમ. સૂર્યોદય થાય આમ સૂરજ ઉગે અને આમ કથા શરૂ થઈ જવી જોઈએ. અને રોજ 10.5 કલાક, 3.5 પ્રહર, સાર્ધત્રી પ્રહરાંતકમ, 3.5 પ્રહર એટલે 10.5 કલાક રોજ કથા ચાલવી જોઈએ. એમાં ઉનડકટભાઈ બોલે એક્સ્ટ્રા, પોપટલાલ બોલે એક્સ્ટ્રા. 10.5 કલાક રોજ કથા ચાલવી જોઈએ. એમાં મધ્યાહને ઘટિકાદ્વયમ, મધ્યાહન સમયે 2 ઘડી 24 દુને 48 મિનિટની રિસેસ. એમાં 2 કેળા ને અડધો ગ્લાસ દૂધ લઈને પાછું બેસી જવાનું. આવી રીતે કથા ચાલે ને તો ક્યાંક મેળ પડે મૂળ ભાગવતનો. પણ હું એ મૂળ ભાગવતને વળગી રહીને બોલું છું. અહીંયા આવીએ અને ભાગવતને પગે લાગી અને પછી પરિક્રમા કરીએ. એકવાર વિદેશમાં એક નનકુડા છોકરાએ દીકરીએ પૂછ્યું કે તમે કેમ રાઉન્ડ રાઉન્ડ ફરો છો તમારી પોથીની આજુબાજુ? મેં કીધું બેટા અમારે એ જ કરવાનું હોય છે. અમે જે કંઈ બોલીએ એ પોથીની આજુબાજુ જ ફરવાની પરિક્રમા કરીએ છીએ. ભલે દ્રષ્ટાંતો આપીએ, કીર્તન કરીએ, બીજી વાતો, બીજું ચિંતન, પણ કેન્દ્રમાં ભાગવત હોય. ભાગવતને કેન્દ્રમાં રાખીને અમારે ફરવાનું હોય છે. આ પરિક્રમા છે. પ્રત્યેક કથા એક પરિક્રમા છે. અને પરિક્રમા કરવાનો એક ભાવ, હું મનમાં હું જે કરું છું એ બોલતો હું છું. યાનિકાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણ પદે પદે. જે કંઈ મનસા વાચા કર્મણા પાપ થયા હોય, ભૂલો થઈ હોય, દોષ લાગ્યા હોય, એ બધા નષ્ટ થાય. આ ગાદી ઉપર બેઠા પહેલા આપણે આપણી જાતને યોગ્ય બનાવવી પડે સાહેબ. પગે લાગીએ છીએ અહીંયા બેઠા પહેલા. એમ ચડી ન જવાય, થરથર કાંપવો જોઈએ માયલો કે આ ગાદીએ બેસવા માટેની યોગ્યતા મારામાં છે. જાણે અજાણે કેટલાય પાપ થાય છે. એટલે પરિક્રમા. યાનિકાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણ પદે પદે. હે મારા નાથ, તારી આજુબાજુ આંટા મારું છું. દીવડાની આજુબાજુ રહેનારા
એને અંધકાર ન હોય એમ ભગવાનની આજુબાજુ આંટા મારે, પરિક્રમા કરે, ત્યાં પાપ ન રહે. માટે સંગત કરો તો પાનબાઈ, એવા નર કરજો રે, ભજનું મારા ખે ભરપૂર. સંગત કરો તો પાનબાઈ, એવા નર કરજો રે, ભજન મારા ખે ભરપૂર. ગંગા રે સતીએ બોલિયા પાનબાઈ, ગંગા સતીએ બોલિયા પાનબાઈ, જના નરણોમાં વરસે સાચા. સંગતો કરો તો પાનબાઈ, એવા નરની કરજો રે, એ ભજનો મારા ખે તમને ભરપૂર. જો તમને ભજનમાં ભરપૂર રાખે એવા નરની સંગત કરજો. અને એવા નરને ઓળખવો કેમ? તો કે એના નયણોમાં વરસે સાચા નૂર. નૈણ અને વેણથી ઓળખાય માણસ. એના વેણમાં વિવેક હોય, વચન વિવેકી જે નર નારી, પાનબાઈ બ્રહ્માદિક લાગે એને પાય. ગંગા સખી પાનબાઈના કેટલા ભજનો છે. એના વેણ અને એના નૈણ, એની આંખોમાંથી નૂર વરસતા. દ્રષ્ટિ એની કેવી પવિત્ર છે એનાથી ખાતરી થાય. અને એમાંય બહેનોને તો આંખની બહુ ખબર પડે. બહેનો પુરુષોની આંખને બહુ ઓળખે. ભગવાને એને વિશિષ્ટ શક્તિ આપેલી છે. પુરુષોની આંખને બહેનો તરત ઓળખી જાય કે આની દ્રષ્ટિ બરાબર નથી. અને અહીંયા બહેનોની વાત હાલે છે. ગંગા સતી ને પાનબાઈ. ગંગા સતી એ બોલિયા પાનબાઈ, જેના નયણોમાં વરસે સાચા નૂર. સંગતો કરો તો પાનબાઈ, એવા નરની કરજો રે, તમને ભજનમાં રાખે જે ભરપૂર. તો વાલા, આ વિચાર પીઠ છે. વ્યાસ વિચાર, શાસ્ત્ર વિચાર, સત્યના વિચાર. પ્રભુના વિચારો મારે અઢળક